આદિવાસી વિસ્તારમાં અત્યારે સૌથી સળગતો સવાલ એ છે કે જે જંગલની જમીન છે તેની ઉપર જે આદિવાસી લોકો વર્ષોથી ખેતી કરતા હતા તેમને અત્યારે ખેતી નથી કરવા દેવામાં આવી રહી અને આ જ સવાલોના લીધે અત્યારે આદિવાસી લોકોમાં મોટી સમસ્યા પણ ઊભી થઈ છે. આ જ સવાલ ઉઠાવવા માટે ચૈતર વસાવા જેલમાં ગયા છે, તો બીજી બાજુ આ જ સવાલ ઉઠાવવા પાછળ ભાજપના મહિલા નેતાએ રાજીનામું પણ આપ્યું છે. એ વાત અલગ છે કે રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું અને હવે જે આ સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે ભાજપના નેતાઓ ગાંધીનગર દોડતા પણ થયા છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં જંગલની જમીનને લઈને શું સમસ્યા અત્યારે ઊભી થઈ રહી છે, શા માટે આ વિવાદ સર્જાયો છે, આ તમામ મુદ્દાઓને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે નવજીવન ન્યૂઝના નર્મદાના પત્રકાર ઇકરામ મલિક જોડાયા છે. આપણે તેમની પાસેથી સમગ્ર આ ગણિત શું છે તે સમજીશું. ઇકરામભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇકરામભાઈ, જે અત્યારે સૌથી સળગતો સવાલ છે આદિવાસી વિસ્તારનો, જે જંગલની જમીન અને આ જંગલની જમીન ખેડવા બાબતે અવારનવાર આદિવાસી લોકો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ પણ થતું હોય છે. ભૂતકાળમાં પણ આવી ઘટના ચૈતર વસાવા સાથે પણ બની હતી અને અત્યારે આ કેસમાં તેમણે જેલમાં પણ છે. શું કહેશો સૌથી પહેલા તો આ વિવાદ? ભાઈ, જંગલનો જે મુદ્દો છે, જંગલની જમીનમાં જે આદિવાસી જે લોકો વસવાટ કરે છે અને ખેતી કરે છે અને એને લઈને જે વન વિભાગ સાથે તેમનો ઘર્ષણ થાય છે, એ તો આઝાદી પછીનો જ મુદ્દો છે, એમ કહીએ તો ખોટું નથી. હાલમાં જે તાજી ઘટના બની છે, આપણે જેને રિલેટ કરીએ છીએ કે હાલમાં જે નર્મદા ભાજપના જે મહિલાઓ પ્રમુખ છે લીલાબેન વસાવા, તેમના દ્વારા રાજીનામું આપી દેવાયું. તેના પાછળનું કારણ પણ એ જ છે કે સાગબારા તાલુકાની અંદર અને સુરત જિલ્લાની સરહદે જે જંગલ વિસ્તાર છે ત્યાં ખોપી ગામ આવેલું છે અને એ વિસ્તારની અંદર જે ખેડૂતો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એમને વન વિભાગે આવીને અટકાવી દીધા અને તેમને ત્યાંથી ખદેડી મૂક્યા કે હવે તમારી ઉપર, તમે આ જંગલમાં પ્રવેશ કરશો, આ જંગલની જમીન છે, તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને ઘણા બધા ખેડૂતો ત્યાં ભેગા થયા હતા અને એ દરમિયાનમાં જે લીલાબેનનું નિવેદન છે કે વન વિભાગના જે વોચમેનો છે તેમણે ખેડૂતો પર કુંવારી દ્વારા હુમલો કર્યો અને તેમને મારવામાં આવ્યો અને તેને લઈને સમગ્ર વાતાવરણ તંગ બની ગયું હતું. એમાં જયારે એમનું જે કહેવું છે કે નર્મદા ભાજપના જે પ્રમુખ છે નીલ રાવ, તેમની પાસે તેમણે હેલ્પ માંગી અને તેમને હેલ્પ ન મળી અને તેના કારણે તેઓ નિરાશ થઈને તેમણે પક્ષમાંથી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું તેમણે ધરી દીધું. ત્યારબાદ આ ઘટના થોડી વધારે લાઇમલાઇટમાં આવી કે ભાઈ, આ જંગલની જમીન જયારે ખેડૂતો ખેડવા જાય છે તો વન વિભાગ શા માટે અટકાવે છે? આદિવાસીનું કેવું એવું છે કે અમે તો આદિ અનાધિકારથી જંગલમાં બસીએ છીએ અને આ જંગલની જમીન અમારી જ છે. 2005ની અંદર સરકાર કાયદો લઈને આવી કે 2000 ડિસેમ્બર 5 પહેલા જે લોકો જંગલની જમીન ખેડાણ કરતા હતા એમની પાસે કોઈ પુરાવા હોય તો સરકારને આપે, સરકાર એમને એ જમીન એમને આપશે, એમને સનદ આપશે. ઘણા બધા ખેડૂતોને સનદો મળી પણ છે, પરંતુ જેમની પાસે કોઈ પુરાવો નથી, જેમના વડવાઓ બાપ દાદાઓ વર્ષોથી ખેતી કરતા આવ્યા છે અને પેઢી દર પેઢી એમને વારસો મળ્યો છે, પણ એમની પાસે કોઈ પુરાવા નથી, ત્યારે વન વિભાગ અને જંગલમાં જે ખેડૂતો જે ખેડાણ કરે છે એમની વચ્ચે ઘર્ષણ થાય છે. અને તમે જે સ્ટાર્ટિંગમાં કીધું કે જે ધારાસભ્ય ચેતર વસાવા હાલ જેલમાં છે, તો એની પાછળનું કારણ પણ આ છે કે ભાઈ, એક એમના ગામના ખેડૂતે કપાસનું વાવેતર કરેલું, ત્યાં વન વિભાગના કર્મચારીઓ પહોંચ્યા કે ભાઈ, આ તમે ખોટું વાવેતર કર્યું છે, આ તો જંગલની જમીન છે. એમણે કપાસ તોડી નાખ્યો. પછી આ જે કથિત રીતે વળતરની માંગ આવી કે ભાઈ, આમાં તો તમે નુકસાન જે કર્યું છે ખેડૂતનું એ તમારે પૈસા આપવા પડશે. પછી સમગ્ર વિવાદ થયો અને હાલમાં આ પરિસ્થિતિ છે કે ચેતર વસાવા અને બીજા જે 8 આરોપીઓ છે તે જેલમાં છે. તો આ મુદ્દો આ રીતે વર્ષોથી ચાલે છે અને ખાસ કરીને જે સ્થાનિક નેતાઓની વાત કરીએ તો સત્તા પક્ષ સાથે જોડાયેલા નેતાઓ તો આમાં ક્યારેય નહીં બોલે, કારણ કે એ જો આમાં બોલવા જશે તો સીધી રીતે સરકાર તરફે કે સરકાર વિરુદ્ધ બોલવા જેવું ગણાય છે. માટે સત્તા પક્ષના જે નેતાઓ હોય છે તે આમાંથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ ઇકરામભાઈ, જે આદિવાસી બેલ્ટ જે આખો છે, જ્યાં જંગલની જમીન આવેલી છે, ત્યાં મોટા ભાગે આદિવાસી લોકો છે તે આની ઉપર જ નભતા હોય છે. એનું કારણ એ છે કે જે અનાજ, કઠોળ જે પણ હોય છે આખા વર્ષનું અહીંયા ઉગાડતા હોય છે. આ વખતે લીલાબેન સાથે પણ મારે જ્યારે વાતચીત થઈ હતી ત્યારે એમનું કેવું એવું હતું કે જો બીજી જગ્યાએ થતું હોય તો આ જગ્યાએ શા માટે ન થવા દે, અને એના માટે એમણે મનસુખ વસાવાને પણ ફોન કર્યો,
નીલ રાવને પણ ફોન કર્યો. હવે જ્યારે મનસુખ વસાવાને ફોન કર્યો ત્યારે એવું કીધું કે પ્રમુખ નીલ રાવ છે એમને ફોન કર્યો અને નીલ રાવે ફોન ના ઉપાડ્યો. પરંતુ હવે એ લોકો ગાંધીનગર પહોંચ્યા છે અને કહે છે કે નિરાકરણ આવી જશે આ વાતનું. હજી સુધી એમનું રાજીનામું નથી સ્વીકારાયું. તો શું આ જે જંગલની જમીનનો વિવાદ છે એ એટલો મોટો અત્યારે બની રહ્યો છે કે એની અંદર કોઈ ભાજપના નેતા રાજીનામું આપે તો એ સ્વીકારાય નહીં એવી પરિસ્થિતિ છે? સૌથી પહેલા તો આ જે ગાંધીનગર અહીંયાથી જે લીલાબેન વસાવા અને જે નીલ રાવને જે ગાંધીનગર પહોંચ્યા અને એને લઈને જે એક વાયરલ થયેલી વસ્તુ છે, લોકોમાં ગેરસમજ ફેલાય છે, એના વિશે તો વાત કરતો કે હાલમાં એક પત્ર પણ વાયરલ થયો છે જે લીલાબેન વસાવાએ એમનું લખેલું છે પત્ર, અને એમણે ખુલાસો કર્યો છે કે ભાઈ હું ગાંધીનગર ગઈ છું, અહીંયાના જે સ્થાનિક જિલ્લા પ્રમુખ છે એમની સાથે ગાંધીનગર ગયા પણ છે, પરંતુ આ વસ્તુનું નિરાકરણ કોઈ આવ્યું નથી. એમની મુલાકાત માત્ર જે આદિજાતિ જે મંત્રી છે ઈશ્વર પટેલ, ઈશ્વર પટેલ, નરેશ પટેલ એમની સાથે જ મુલાકાત કરવામાં આવી છે. વન મંત્રી જે છે અર્જુન મોઢવાડિયા કે બીજા કોઈની સાથે તેમની મુલાકાત કરવામાં આવી નથી એવું તેમણે સ્પષ્ટતા કરતો એક પત્ર વાયરલ કર્યો છે. અને તેમણે એમાં લખ્યું છે કે તેમને માત્ર એવું કહેવામાં આવ્યું છે કે સોમવારે તમે આવજો, આપણે સોમવારે ફરી મળીશું. એટલે હાલમાં આ વસ્તુનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એની સાથે સાથે એમણે ખાસ એક વસ્તુ એ પત્રમાં મેન્શન કરી છે કે હું અત્યારે કોઈ પાર્ટી સાથે જોડાયેલી નથી, હું માત્ર આદિવાસી સમાજ માટે લડું છું અને અત્યારે હું કોઈ પાર્ટી સાથે જોડાયેલી નથી. એનો મતલબ કે એમનું રાજીનામું ભલે નથી સ્વીકારવામાં આવ્યું, પણ તેઓ પોતાના મનથી માની ચૂક્યા છે કે તેઓ પાર્ટી છોડી ચૂક્યા છે. બીજું કે નીચે જે લખેલું છે એમાં એમણે પૂર્વ ભાજપના ઉપપ્રમુખ તરીકે પૂર્વ તરીકે શબ્દનો ઉપયોગ કર્યો છે. એનાથી એવું સ્પષ્ટ થાય છે કે તેઓ ભાજપ તેમણે છોડી લેવાનું મન બનાવી લીધું હોય અથવા એમણે છોડી દીધું હોય, અથવા જ્યાં સુધી આ જે પ્રશ્ન લઈને ગયા છે સાગબારા તાલુકાના જે ખેડૂતોનો, એ એમને જો ફરીથી જ્યાં સુધી એ રીએસ્ટાબ્લિશ નહીં થાય ત્યાં સુધી કદાચ એવું પોતાને માની ચૂક્યા છે કે તેઓ હાલ ભાજપમાં નથી. એમણે એવું પણ કીધું છે કે એમને નરેશ પટેલ દ્વારા પત્રમાં જે લખ્યું છે પ્રમાણે વાંચી કહું છું કે મૌખિક રીતે એવું કહેવામાં આવ્યું છે કે તમે પાછા જાઓ અને તમે જંગલમાં પ્રવેશો, તમને કોઈ રોકે નહીં, પોલીસ અને જંગલ ખાતું તમને રોકે નહીં, એવું એમણે પત્રમાં જે વાયરલ કર્યું છે એમાં લખ્યું છે. અને એવું પણ લખ્યું છે કે તેઓ ત્યાં ફરીથી જયારે ગયા છે ત્યારે પરિસ્થિતિ જે યથાવત છે, એટલે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી, એ પણ એમનું કહેવું છે. એટલે આ એક 2 દિવસથી વાત ફરી રહી હતી કે ભાઈ લીલાબેન વસાવા ગાંધીનગર ગયા છે ભાજપના જે સ્થાનિક નેતાઓ છે એમને લઈને, અને હવે આ વાતનું નિરાકરણ આવી ગયું છે. પરંતુ એનું એમણે સ્પષ્ટીકરણ આપ્યું છે કે કોઈ નિરાકરણ નથી આવ્યું, હાલમાં પરિસ્થિતિ જેસે તે એવી છે. અને એની સાથે સાથે હું એક વાત આમાં ખાસ કરીને જોડી દેવા માંગુ છું કે દેશ 1947માં આઝાદ થયો, સરકાર 2005માં, તત્કાલીન સરકાર 2005માં એવો કાયદો લઈને આવી ડિસેમ્બર 2005માં કે એ પહેલા જે લોકો જંગલની જમીન ખેડતા હોય અને એના પુરાવા એમની પાસે હોય તો એમણે રજૂ કરવા સરકાર એમને સનદો આપશે. તો સવાલ એવો થાય છે કે કયા પુરાવા લઈને આવે? જંગલની જમીન જે ખેડૂત ખેડતા હોય એમની પાસે પુરાવા કેવી રીતે લાવે, શું પુરાવા લાવે? તો એની 3 વસ્તુમાં જોગવાઈ છે, મેઇનલી તો 2 છે. એક પુરાવો એવો છે કે જ્યારે જંગલની જમીન એ લોકો ખેડૂતો ખેડતા હોય અને તે વખતે વન વિભાગ દ્વારા તેમની પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોય, એમને કોઈ દંડ ફટકારવામાં આવ્યો હોય અને એની કોઈ પાવતી એમની પાસે હોય તો એ પુરાવા તરીકે ગણવામાં આવશે, માન્ય ગણવામાં આવશે. આ એક વાત. બીજો પુરાવો એવો છે કે જે તે ગ્રામ પંચાયતમાં એ ગામ આવતું હોય જંગલનું અને એ ગ્રામ પંચાયતમાં એમણે આકારણી ભરી હોય અથવા એમણે જે વાવેતર કર્યું હોય એની નોંધ કરાવી હોય અથવા એનું મહેસૂલ ભર્યું હોય તો એનો પુરાવો એમની પાસે હોય તો એ પણ માન્ય ગણાશે એવું સરકારના નિયમમાં કહે છે. ત્રીજી વસ્તુ એવી છે કે તમને જાણીને પણ નવાઈ લાગશે. ત્રીજો પુરાવો કયો છે? ત્રીજો પુરાવો એવો છે કે સેટેલાઇટ દ્વારા, ઈસરો દ્વારા કોઈ એ જગ્યાનો ફોટોગ્રાફી કરવામાં આવી હોય અને ત્યાં એ ફોટોગ્રાફીમાં ખેતી થતી હોય એવું દેખાતું હોય તો સરકાર એને માન્ય ગણશે. હવે જંગલમાં વસતા ખેડૂત પાસે ખેડૂતને આ પુરાવો કોણ આપશે કે ભાઈ તમે આ સેટેલાઇટ પરથી તમે ખેતી કરતા હતા, એવો પુરાવો કોઈ આપે ખરો? એટલે સરકારે આપી દો એ પણ ન ખબર હોય. હા, એ ક્યાંથી કોણ આપશે પણ કોઈ સ્થાપિત નથી કરતું. પણ એ વાત છે કે ભાઈ તમારી પાસે ત્રીજો આવો પુરાવો, તો એવો જંગલમાં જે જમીન ખેડૂત ખેડતા હોય, આદિવાસી, ઓછા ભણેલા, અલ્પ શિક્ષિત, એવા લોકો આવો પુરાવા ક્યાં લેવા જાય? એટલે આ 3 પુરાવાની વાત છે અને એ પુરાવા મોસ્ટ ઓફલી કોઈને મળતા નથી. ત્યારે બીજી તરફ જે જંગલમાં જમીન ખેડતા હોય તો વડવાઓથી ખેડતા હોય એ તો એવું છે કે ભાઈ આ જંગલની જમીન અમારી છે અને અમે એનું રક્ષણ કર્યું છે. અને એ વાત પણ એટલી સત્ય છે કે ભાઈ જંગલનું રક્ષણ થવું જ જોઈએ.
પર્યાવરણ બચવું જોઈએ, વૃક્ષોનું છેદન અટકવું જોઈએ. પણ એટલે સરકારે કટ ઓફ ડેટ મૂકી દીધી કે ભાઈ ડિસેમ્બર 2005 પહેલા જે લોકો ખેતી કરતા હતા એમની પાસે જો પુરાવા હોય તો એ માન્ય ગણાશે, એમને સનદો મળશે. તો એના જે દાવાઓ પેન્ડિંગ છે. હવે બીજી વાત કે એ જે દાવાઓ જે લોકો જે ખેડૂતોએ કરેલા છે કે ભાઈ અમે આ જમીન ખેડતા હતા એમણે પુરાવા પણ આપ્યા છે, તો એમની સુનાવણી થવાની હજુ બાકી છે. એટલે ઓકે. આ ઇન બિટવીન પરિસ્થિતિ છે કે પુરાવા આપી દીધા છે પરંતુ એની સુનાવણી થવાની બાકી છે. આમાં રેવન્યુ અને વન વિભાગના કાયદાઓનો ટકરાવ થાય છે. પ્રાયોગના વહીવટદાર જે અધિકારી હોય છે એ જયારે એમની પાસે આ ખેડૂતો જાય છે કે ભાઈ જંગલ ખાતાવાળા અમને ખેડવા નથી દેતા, અમને બગાડે છે, અમારું પાક નુકસાન કરે છે, અમારા પાકની ઉપર દવા છાંટી દે છે, વન વિભાગ એ પાક પર દવા છાંટી દે છે કે પાક નષ્ટ થઈ જાય, એવું નુકસાન કરે છે. તો એ લોકો જયારે પ્રાયોગના અધિકારી પાસે જાય છે, પ્રાયોગના અધિકારી એમને કહે છે કે તમે જાઓ અને એમને એવું કહો કે અમારી સુનાવણી થવાની બાકી છે. વન વિભાગ વાળા એવું કહે છે કે તમે જો હમણાં આના માલિક હોય તો સનદ લઈને આવો. આમાં જંગલના ખેડૂતો છે તે પીસાય છે અને આ ઘર્ષણ ઉભું થાય છે. અને આ ઘર્ષણમાં જયારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તો પછી પોલીસ કાર્યવાહી, પછી જેલ, પછી સુનાવણી, પછી ધરપકડો, પછી જામીન, આ વસ્તુ થાય છે. શહેરમાં વસતા લોકોને આ વસ્તુની કોઈ નોલેજ નથી કે ભાઈ જયારે પણ પ્રશ્ન આવે પેપરમાં આવે કે ભાઈ જંગલ જમીનના ખેડા મુદ્દે ઘર્ષણ થયું. તમે પાડેલિયાની વાત જોઈ લો, અંબાજીમાં જે પાડેલિયા હતું, પાડેલિયા છે, ત્યાં તમે જુઓ ત્યાં જે ઘર્ષણ થયું, ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, તો પોલીસ ફાયરિંગ થયું, કેટલા આદિવાસીઓ ઘવાયા, સામા પક્ષે વન વિભાગના પોલીસ કર્મચારીઓ ઘવાયા, કઈ 30 થી વધારે સંખ્યામાં આપણે લોહી લુહાણ લોકોને લઈ જતા દ્રશ્યો જોયા છે. તીરકામઠા કેટલી ઉગ્ર છૂટ્યા. પરિસ્થિતિ, કામઠા ચાલ્યા, બરાબર, ગાડીઓ સળગાઈ દીધી, ગાડી ઊંધી પાડી દીધી. એટલે આવું પછી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. તો જંગલમાં વસતા લોકો આ જ વસ્તુ પકડીને બેઠા છે કે ભાઈ અમે ના મૂળ માલિક છે અને તમે અમને આમાંથી ખદેડી ન શકો, કાઢી ન શકો. તો આવા ઘર્ષણના મુદ્દાઓ બનતા હોય છે. પરંતુ હા, એ બીજી વાત કે ભાઈ જંગલની જમીન જયારે એન્ક્રોચમેન્ટ થાય છે તો વન વિભાગ આવી કાર્યવાહી કરે છે. શહેરોમાં જયારે બિલ્ડરો જમીનો બચાવી પાડે છે, તળાવો પૂરી દે છે, નદીની જે બોર્ડર હોય છે ત્યાં ઘૂસી જાય છે, તો તેમની સામે તો કોઈ કાર્યવાહી થતી નથી. ઉલ્લેખનીય તમે જો જાણતા જ હશો કે ભાઈ શહેરોમાં કેટલા હાથે દબાણ થાય છે, મોટી મોટી બિલ્ડિંગો બની જાય છે, પણ ત્યાં બધું ક્લીન જાણવા છતાં, પુરાવા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. અને જંગલની અંદર આ રીતની કાર્યવાહી થાય છે કે ભાઈ પૂરી દો જેલમાં. હાલાકે પણ કાયદાનો ભંગ ન કરવો જોઈએ. હા, એટલે જી. ચોક્કસથી કાયદાનો ભંગ ન જ કરવો જોઈએ. શહેરના લોકો હોય કે ગામડાના લોકો હોય, તમામ માટે કાયદો સમાન જ છે અને કાયદા પ્રમાણે જ વર્તવું જોઈએ. પરંતુ આનું કાયમી નિરાકરણ આવે, કારણ કે આ પ્રશ્ન કઈ ચૈતર વસાવાના કેસથી જ શરૂ થયેલો પ્રશ્ન નથી. તમે જેમ કહ્યું એમ કે આ પ્રશ્ન લાંબા સમયથી ચાલી રહ્યો છે. તો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેમ કોઈ ભાજપના નેતા, કારણ કે સરકારમાં રહેલા નેતાઓ છે એ જ આની રજૂઆત કરશે તો એનું નિરાકરણ આવી શકશે ને. વિપક્ષના નેતા શું કરશે? આંદોલન કરશે, વધુમાં વધુ શું કરશે? ઉગ્ર વિરોધ કરશે. તો મૂળ તો નિરાકરણ લાવવાનું કામ તો સત્તામાં રહેલા નેતાઓનું છે. સત્તામાં ઘણા બધા આદિવાસી મંત્રીઓ પણ છે. તો એમને અત્યાર સુધી આ મુદ્દો ઉઠાવ્યો છે કે નથી ઉઠાવ્યો, અને શા માટે નથી ઉઠાવતા? તમે પાછલા વર્ષોની વાત કરીએ, આપણે સરકાર કોંગ્રેસની હોય ગુજરાતમાં કે ભાજપની હોય કે તો કઈ પણ હોય, તમે જોજો કે વન મંત્રી છે ને કે આદિવાસી જશે મોટા ભાગે, છતાં પણ આ પ્રશ્નનો ઉકેલ નથી આવતો. જંગલમાંથી જે વ્યક્તિ આવેલા હોય, આદિવાસી સમાજમાંથી જે વ્યક્તિ આવેલા હોય અને મંત્રી બને તો આવા મુદ્દાઓનું ફટાફટ નિરાકરણ થવું જોઈએ ને, પણ થતું નથી. કારણ કે આ મુદ્દો ચૂંટણીનો મુદ્દો છે. આ મુદ્દો વર્ષો વર્ષ પોસ્ટપોન થાય છે. દર વખતે પોસ્ટપોન થાય છે. આનું નિરાકરણ એટલે જ નથી આવતું કે આમાં વન વિભાગના જે કાયદા છે એ સેન્સિટિવ કાયદા છે અને એમને પણ ખબર છે કે આમાં સીધી રીતે આપણે ઇન્ટરફિયર કરી ન શકીએ. જ્યાં સુધી કાયદામાં ફેરફાર ન થાય, એમાં ફ્લેક્સિબિલિટી ના આવે, ત્યાં સુધી આ જે ટેન્સ પરિસ્થિતિ છે, તણાવપૂર્ણ પરિસ્થિતિ છે, એ વર્ષો વર્ષ પોસ્ટપોન જ થવાની છે. તમે જોયું હશે કે ભૂતકાળમાં જે નર્મદા જિલ્લાનું જે જુના રાજનું ગામ છે, ત્યાંથી ચૈતર વસાવાએ રેલી કાઢી હતી કે ભાઈ આ ગામનો રસ્તો નથી બનતો, અને એ મીડિયામાં હાઇલાઇટ થયું હતું. એમણે પદયાત્રા કરી હતી કે ભાઈ આ જગ્યા જંગલમાંથી જે રોડ નીકળે છે, ગામ રાજપીપળા સુધી આવે છે, 13-14 કિલોમીટરનો રોડ છે, તે રોડ બનતો નથી અને માટે સગર્ભાઓને નાવડીમાં લાવવામાં આવે છે. કોઈને સાપ કરડી જાય તો તેને ઝોલી બનાવીને લઈને આવવામાં આવે છે અને
તમે એવું સમજો કે વાહનો ત્યાં જઈ શકતા નથી. ફોર વ્હીલ કદાચ હેવી ફોર વ્હીલ હોય મોટા ટાયર વાળી તો જાય, બાકી તો કોઈ શક્યતા નથી. તો એના પાછળનું શું હતું કે રોડ મંજૂર થઈ ગયું હતું, એજન્સીએ કામ ચાલુ કરી દીધું, તો વન વિભાગે અટકાવી દીધું કે તમે અમારી મંજૂરી નથી લીધી. ડેડિયાપાડામાં એક યોજના એવી છે કે જેનું ઉદઘાટન કદાચ આપણા દેશના વડાપ્રધાને ઓનલાઈન કરેલો, તો એ પણ યોજના પણ અટકાવી દીધી વન વિભાગે કે ભાઈ અમારી મંજૂરી તમે લીધી નથી. તો આ રીતનું છે કે આ સેન્સિટિવ મુદ્દો છે, જંગલને લગતો મુદ્દો છે, અને આ મુદ્દો માત્ર સ્ટેટ કે દેશ લેવલનો નથી, એના બહાર પણ જાય છે. કારણ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સંસ્થાઓ છે જે પર્યાવરણનું રક્ષણનું આખું મોનિટરિંગ કરે છે, વૈશ્વિક મોનિટરિંગ કરે છે. કારણ કે એક દેશમાંથી જો પર્યાવરણની સંતુલના જો ખોરવાશે તો એનું અસર સમગ્ર વિશ્વ પર પડશે. અને માટે લોકો જે કોઈ દેશો હોય, વિકાસશીલ દેશો હોય, ગરીબ દેશો હોય, એમને પૈસા આપે છે, ફંડિંગ આપે છે કે તમે તમારા દેશનું પર્યાવરણ સાચવો, અમે તમને મદદ કરીશું. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે મને વારે કહેવું પડે છે કે ફંડ તો આવે છે પર્યાવરણમાં, જંગલ ખાતાને ફંડ સરકાર તરફથી મળે છે આપણા, અને બહારથી પણ આવે છે પર્યાવરણને બચાવવા, પણ જંગલનું આવરણ સતત ઘટતું જઈ રહ્યું છે. અને જંગલ ખાતાના અધિકારીઓના બેંક બેલેન્સ અને તેમની સંપત્તિ સતત વધી રહી છે, એ નોંધવા જેવી વસ્તુ છે. એમની જે લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ છે, વચ્ચે પણ તમને એક ઉદાહરણ આપું કે નર્મદા જિલ્લામાં એક ઉચ્ચ અધિકારી જે હતા ફોરેસ્ટની અંદર, તેઓ રિટાયર થઈ ગયા. પછી કોઈ અરજી કરી કે ભાઈ આ અધિકારીનું તો તમે તપાસ કરો, એમની સંપત્તિ તો ઘણી બધી વધારે છે. એસીબી તપાસમાં લાગી એ અધિકારી હાલમાં જેલમાં છે. આ તો એક ખાલી દાખલો છે, નમૂનારૂપ. એટલે જંગલ ખાતામાં કામ કરતા જે અધિકારીઓ છે એ નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કરવામાં નિષ્ફળ ગયા છે. અત્યારે એક રિપોર્ટ ગુજરાત સમાચારમાં આવેલી કે 20 લાખ જેટલા, 20 લાખ સમથિંગ મને યાદ છે, 20 લાખ જેટલા વૃક્ષો નર્મદા જિલ્લાના વન વિભાગે જે વાવેલા છે તે નાશ થઈ ગયા. ત્રીજા નંબરે ગુજરાતમાં નર્મદા જિલ્લો છે. એટલે એક આ વસ્તુ છે કે ભાઈ પર્યાવરણને બચાવવું બી જોઈએ, સરકાર પૈસા પણ આપે છે, પરંતુ જંગલમાં શું કામગીરી થાય છે એ કોઈ જોવા જતું નથી. પોલીસ વાળો ટ્રાફિક પોઈન્ટ પર 10ની નોટ લે છે તો આખી દુનિયા તેને જોવે છે, એના વિડીયો ઉતારે છે, વાયરલ કરે છે કે ભાઈ પોલીસ વાળા લાંચ લે છે. પણ વન વિભાગ એક એવો વિભાગ છે, સૌથી સાયલેન્ટ વિભાગ છે, એની તરફ કોઈ ધ્યાન જતું નથી. તમે કોઈને પૂછો કે ભાઈ ડીએફઓ કોણ છે, એટલે ડીએસપી કક્ષાના અધિકારી કોણ છે એ કોઈને ખબર નહીં હોય. પબ્લિક એમને ઓળખતી નથી કે ભાઈ આરએફઓ કોણ છે, આરએફઓ નો ચહેરો કોઈ દિવસ કોઈ જોયો નથી, ડીએફઓ નો ચહેરો કોઈ દિવસ જોયો નથી. તમે એમના કમ્પાઉન્ડમાં જાઓ તમને ઘૂસવા ના દે. એટલે એટલું બધું લોકો એક રહસ્યમય સર્જીને રાખે છે. અને એમની લક્ઝુરિયસ લાઈફ, એમને નોકર ચાકર મળે છે, એમના બંગલા તમે જુઓ, એમની સુખ સાહેબી જુઓ, એમને લક્ઝુરિયસ વાહનો મળે છે, પરંતુ જંગલમાં તમે જઈને ચેક કોઈ કરતું નથી. ને કોઈ આપણે તમારી મારી પહોંચ પણ નથી કે ભાઈ જંગલમાં જઈને શું ચેક કરીએ, જ્યાં કોનો વિસ્તાર છે ત્યાં તો બોર્ડ તો મારેલા હોતા નથી કે ભાઈ આ વોર્ડ નંબર છે, 2 નંબર વોર્ડ છે, 5 નંબર વોર્ડ છે. બીજી અને વસ્તુ તમે કહો છો કે આપણે જેવા જંગલમાં લોકોને અંદર જવા પણ ના દે ને, જાય તો આપણી ઉપર કેસ પણ થઈ જાય ને. હા, પછી આપણી ઉપર કેસ થઈ જાય, આપણને બી ચાલવા આપણે જાણ રાખવા પડે કે અમે નિર્દોષ એમ કરીને. જંગલની અંદર પ્લાન્ટેશનમાં બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં છોડવાઓનું વાવેતર થાય છે કાગળ પર, અને એ પ્રક્રિયા દર વર્ષે રિપીટ થતી જાય છે. જો આની તપાસ થાય ને તો પણ વન વિભાગનો જે ચહેરો છે, પ્રમાણિક ચહેરો, તો ખુલ્લો પડી જાય તેવો છે. અને બીજી બાજુ તમે જુઓ કે આ જે ખેડૂતો વર્ષોથી આને જંગલમાં જમીન ખેડે છે તેમની સાથે ઘર્ષણ થાય છે. હમણાં એ જે સાગબારાનો જે વિસ્તાર છે, જે હાલમાં તાજેતરમાં જે ઘટના બની છે, જિલ્લા ઉપપ્રમુખ જે રાજીનામું આપ્યું એની સાંકળીની વાત કરું છું, એ જગ્યાએ હાલમાં એક સ્ટ્રેચમેન્ટ વોલ બાંધવાનું કામગીરી ચાલુ કરી દીધી વન વિભાગ. આ વિસ્તારમાં તમારે હવેથી પ્રવેશવું નહીં. તમે પ્રવેશશો તમારી ઉપર ટ્રેસ પાસિંગનો, પછી વન સંપત્તિને નુકસાન કરવાનો તમારી પર કેસ કરવામાં આવશે, અને તમારી સામે વન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો એક તરફ આટલી બધી કડકાઈ કરે છે કે જ્યાં એક પણ વૃક્ષ નથી, એ જમીન પર એક પણ વૃક્ષ નથી, એવી જમીનને કોર્ડન કરીને આલવવા કરે છે. અને દર વર્ષે લાખો કરોડો વૃક્ષોનું વાવેતર થાય છે, એ ક્યાંય દેખાતું નથી. અને વન આવરણ જે વધવું જોઈએ, ગુજરાતમાં 12% જંગલ હોવા જોઈએ, 8% છે, એ વધતું નથી. હા, વન વિભાગની કડકાઈ વધે છે પણ જંગલ નથી વધતું. તો હવે આનું કાયમી સોલ્યુશન શું? મૂળ તો આપણે આદિવાસી લોકોના પ્રશ્ન વિશે વાતચીત કરી રહ્યા હતા કે જે ઘર્ષણ થઈ રહ્યું છે લાંબા સમયથી, તો હવે એ લોકો શું ઈચ્છે છે? તમે ત્યાંના લોકો સાથે વાતચીત કરી હશે, તો એ લોકોનું શું માનવું છે? અને આ ઘર્ષણ પણ ન થાય અને એ લોકોનું રોજિંદુ જીવન પણ ચાલે, એના માટે કોઈ કાયમી ઉકેલ શું એ લોકો ઈચ્છી રહ્યા છે? છેલ્લે તમને વાત કરી દઉં કે
હું પણ લોકો સાથે વાત કરું છું, જયારે પણ જંગલમાં વસતા લોકોની વાત હોય છે તો એ દાવા જ કરતા હોય કે ભાઈ આ જંગલ અમે વર્ષોથી ખેડીએ છીએ અને વન વિભાગ અમને હેરાન કરે છે, પરેશાન કરે છે. આનો ઉકેલ એ જ છે કે સરકારની જો ઈચ્છા શક્તિ હોય અને જે સરકારે ડેડલાઈન નક્કી કરી છે કે ડિસેમ્બર 2005 પહેલા જે લોકો જમીન ખરીદતા હતા એમના પુરાવા જે સરકારે 3 માપદંડ નક્કી કર્યા છે એમાં જ છૂટછાટ આપીને સ્થાનિક લેવલે બીજા પુરાવાઓને માન્ય કરવામાં આવે. અને એક બીજું પાસું એવું પણ છે કે જે જંગલની જમીન ખેડાણ થઈ ગઈ તો થઈ ગઈ, હવે નહીં, કારણ કે જંગલ પણ આપણા જીવન માટે એટલા જ જરૂરી છે કે જેટલું આજીવિકા માટે એક આદિવાસી ખેડૂત માટે જમીન જરૂરી છે. તો સંતુલન હોવું જોઈએ અને સમજણથી જ આ વસ્તુ શક્ય બનશે. જંગલમાં વસતા આદિવાસીઓ જંગલને સારી રીતે જાણે છે, પર્યાવરણને ઓળખે છે. તેઓ નુકસાન એટલું બધું નથી કરી શકતા જેટલું નુકસાન ઉદ્યોગો કરી રહ્યા છે. એટલે સરકારે અને વન વિભાગે એ પણ જોવું જોઈએ, વન સમિતિઓ બનવી જોઈએ, ત્યાંના લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ અને એમને સમજાવવા જોઈએ કે જેમણે જમીન જેટલી ખેડી નાખી છે એનાથી હવે વધારે નહીં ખેડે. અને જે આદિવાસી સમાજ જે રહે છે એમના જે નવા જે યુવાનો અત્યારે નવી પેઢી જે આવી રહી છે એમના માટે રોજગારીના અવસરો સરકાર દ્વારા એમને ઉપલબ્ધ કરાવવામાં આવે તો આ બિનજરૂરી ખેડાણ અને જંગલનો નાશ પણ અટકી જશે અને સરકાર અને વન વિભાગના જે કાયદા છે એનું પણ પાલન થશે. આપણો એક પ્રયાસ એવો છે કે જે શહેરી વ્યુઅર્સ છે એમને ખબર નથી પડતી કે જંગલ જમીનના શું પ્રશ્નો છે, એમને ક્લિયરન્સ મળે, એમના સુધી આનો મેસેજ જાય, એના માટે જ આપણે આ ખાસ આજે આ વાત કરી રહ્યા છીએ. જી ઇકરામભાઈ, તમે આ આદિવાસી લોકોની વાત કરી અને નર્મદા અને તેના આસપાસના જે જંગલ જમીન છે અને તેને ખેડવાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે આ સમગ્ર બાબતે વાતચીત કરી છે અને આશા રાખીએ કે આ જે મામલો ચાલી રહ્યો છે તે મામલે આગામી સમયમાં કોઈ નિર્ણય પણ આવે. તો આપે સાંભળ્યા નવજીવન ન્યૂઝના પત્રકાર ઇકરામ મલિકને. નર્મદાથી તેઓ રિપોર્ટિંગ કરી રહ્યા છે અને લાંબા સમયથી આદિવાસી લોકો અને જંગલ વિભાગ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. જંગલ વિભાગની જમીન છે તે ખેડાણ કરવામાં આવે છે અને તેને જ લઈને આદિવાસી લોકો અને જંગલ વિભાગ વચ્ચે ઘર્ષણ થતું હોય છે. આ જ કેસની અંદર ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં છે. તો બીજી બાજુ ભાજપના મહિલા નેતાએ પણ આ જ બાબતને લઈને ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી દીધું હતું અને આ મામલાને લઈને હજી સુધી રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું. હવે જોવાનું રહ્યું કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આદિવાસી લોકો માટે મોટી મોટી જાહેરાતો અને મોટી મોટી વાતો થતી હોય છે, પરંતુ આ જે વર્ષો જૂનો જે પ્રશ્ન છે તે ઉકેલવામાં કયા નેતાઓ રસ લે છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા